આ પાકલ જાંબુડો જો મિત્રો કેટલા સીતાફળ તો તેડકો છે એટલે વધારે દેખાતા નથી, પણ આમ તમે જોઈ શકતા છો. હા, તારીખ છે ને 10 તારીખ છે અને આ ઓરિજિનલ હાંક ટીંગાઈ છે અને જો ખરી ગઈ અત્યારે છે ને મિત્રો. આ લગાતાર 5મી વખત આવ્યા. સોમાહા પછીનું આ સોમાહું બેહવા માંડ્યું ત્યાં સુધીમાં 5 વખત ફાલાનો બેસી ગયો છે. ઘટે કાંઈ મિત્રો. ફરી એક મારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે ને. અત્યારે છે ને લાવેલો તો પાણીનો બોટલ બરફવાળો. અત્યારે થઈ ગયું છે પાણી ટાઢું છે, મતલબમાં પણ બરફ 11 વાગી જશે. સવારના 8 વાગ્યાનો લાવેલો તો અત્યારે 11 વાગી જશે એટલે પાણી થઈ ગયું છે ટાઢું અને બરફ ઓગળી ગયો મતલબમાં. અને અત્યારે જવાનું છે બગીચામાં. બગીચામાં હાવ થોડ્યું કેરીઓ રહ્યું છે 11 મિનિટે રાવા થઈ ગયું છે, એ પણ દેખાડવાનું છે. પાડીઓને સારવા ગયેલો હતો મિત્રો, તો સારીને ત્યારે પાડ્યો એક ઊભી છે અને બાકી બીજું બેઠી ગયું છે. આ આપણો ભાગ ટીંગાય છે અને આ આપણું ભાત ટીંગલાઈશ એટલે સમજી જ જાય છો કે એકલો જ આવેલો છું. આપણે એકલાએ ઘણો સમયથી વિડીયો નથી બનાવ્યો. આજે મારે એકલાને વિડીયો બનાવવાનો છે એટલે હું જવાનું છું બગીચામાં. પહેલાં મોટર શરૂ કરવાની છે અને પ્લસ મોટર એટલે કે બુધવાર છે એટલે આજે લાઇટનો કાપ હોય અમારે. તો શું કહેવાય, આજે બતાવવાનું છે બગીચામાં મારે જાંબુડા પાકવા માંડ્યા છે એટલે પહેલાં જાંબુડા દેખાડી, પછી કેરીઓ કેટલું ગયું ને પ્લસ બગીચાનો માહોલ કેવો છે ને એ બધું દેખાડવાનો છું બન્યારો વિડીયોમાં. અને પહેલાં ખાઈ લઉં. ખાવામાં શું છે ને તમને દેખાડું હાલો. તો આવી રીતે આપણે બધું ટીંગાડેલું છે. આમાં છે ને શાહી ટીંગાડેલી છે અને આમાં શાક છે, શેનું છે એ ખબર નથી. અને આ રોટલામાં ઠેલી છે અને આ આપણો ભાગ. હાલો તો પહેલાં ખાઈ લઈએ મિત્રો. છે ને મારે વહેલા હેર ખાવાનું કારણ શું છે, મારે આજ જવાનું છે બુધવારીમાં કેરીયું વેચવા. અને કેરીયું આપણે 4 કેરેટ કેરીયું પાકી ગયેલું છે. અને ખાવામાં જો અત્યારે તો સાઈઝ છે, બટાટાનું શાક છે, કેરી છે, ડુંગળી છે અને ભૂંગળા છે ને રોટલી ને રોટલો છે. તો આવું કંઈક શાક છે અમારે અને ખાવાનું છે. અને આ છે ને મિત્રો અમારા બગીચાની કેરી છે. અવડી મોટી કેરી થાય, જોકે 300થી 350 ગ્રામનું ફળ છે. અને આ કઈ આંબા મેલી તોડેલી છે ને આમાં એક કેરી રાવા દીધેલી છે, હું તમને દેખાડી. અને આને મોળી નાખી કેવી લાલ નીકળે ને કેવી મીઠી છે ને બધું દેખાડો હાલો. તો આપણે એને પહેલાં મોળી નાખીએ અને આગળ દેખાડીએ હાલો. થઈ ગયો છે કમ્પ્લીટ અને લઈ લીધા થોડાક લીરા. તો કે આપણે અહીંયા આડહર બાંધેલો હતો ને એ છૂટી ગયો છે પવનના કારણે. રીંગણીની આડો પવન બહુ લાગી હતો ને એટલે બળી જાય રીંગણી, એટલે એ આડા બાંધેલા છે ને એના આપણે થોડું ભેગું કરવાનું છે અને પછી જવાનું છે આપણે બગીચામાં બનિયારો વિડીયામાં દેખાડું. બાકી તો અહીંયા ગોઠલાના સોયતરા પાડ્યું બીજું ઉભ્યું થઈ ગયું છે. રોટલા થોડાક હોય ને એ નાખી દઉં ખાઈ પીસીને. હું ખાઈ લઉં પછી વધારાનું બધું હોય ને એ આ પાડ્યું નાખી દઉં. બાકી આપણું ખેતર થઈ ગયું છે હાવ કમ્પ્લીટ છે ને. 10 તારીખ છે અને આ ઓરિજિનલ હાંક ટીંગાઈ છે અને જો ખરી ગઈ. ત્યાં શેર નીકળો છે પણ છે હાવ હાંક એટલે કે પાકલ છે. આપણે કેરીયું થોડુંક જ રેલ્યું છે, હવે જાયજું કેરીયું નથી રેલ્યું. આપણે બીજું કેરીયું દેખાડું થોડોક બહાર જઈને. આમાં થોડુંક કેરીયું વધ્યું ને એ દેખાડું. જો કે આ કેરીયું દેખાય છે ને, હવે જાયજું નથી. 1 2 3 અને 4, આ 4 કેરીયું દેખાય છે. આ 5 અને 2 3 બીજું આડાવજો હોય છે. અને આગળ દેખાડું બીજો આંબો હાલો. આ તો પાકલ જ છે, કાંઈ ઘટે નહીં એવી. કેટલા સીતાફળ તો તેડકો છે એટલે વધારે દેખાતા નથી, પણ આમ તમે જોઈ શકતા છો. હા, સીતાફળ કેટલા છે લાગટ. સીતાફળ જો કેટલા સીતાફળ છે. લંગરા બાથી જતો. આ આપણો
આંબો જે મોટો આંબો હતો ને એ આમાં કેરીઓ 1-2-3 છે. પેલા નીચે જોઈ લઈએ. ત્યાં પાકલ કેરી પડેલી ને દેખાતી ને, તો પાકલ કેરી કે પડેલી નથી, કાશી કેરી અંદરના ભાગમાં છે. હાલો દેખાડું. મોટર શરૂ કરી દીધી છે અને લેન ભરાય ને ત્યાં સુધી વાટ જોવી પડે. આમાં ધીમે ધીમે લેન ભરાય પછી પાણી આવશે, અહીંયા ફૂલ આવશે, પણ હજી લેન અધૂરી છે. ધીમું ધીમું આગળ એ આવવા મળ્યું. તો હા, આ પંપની મોટર છે એ ઠેઠ આપણે તબેલો છે ને, નાનો તબેલો, ત્યાં પાણી આથી જાય એની એ કુંડી છે ને એમાં પાણી જાય એ તમને દેખાડી. એટલું કામકાજ આપે પંપની મોટર, એટલું પાણી એટલું અત્યારે કાઢે છે. જો હાલો આગળ દેખાડું તમને બગીચો. બાકી તો આપણે સીતાફળીના રોપડા નાખી દીધેલા છે બધી ઠેકાણે, અને સીતાફળ પણ આવી ગયેલા છે. આપણા બગીચાનો માહોલ બહુ કોળ આપી છે પણ. બાકી જો આઠેથી આંબા આંબા આંબા, આ બધું આંબા ને આ બધું આંબા. આ કલમ નાની છે, આ હે જાંબુડો. બાકી આંબા આંબા ને આંબા નીકળ્યા આંબાથી. આ 4 લાઈન નીકળ્યા આંબા આંબાની છે. અને આમાં પણ બધી કેરીઓ લાગી ગયું. આ છે જાંબુડો, લાલ જાંબુડો આવે ને એ આવ્યો હો પણ ખરી ગયા, જનાવર ખાઈ જાય, એટલે કે પંખી પારવડા ખાઈ જાય. જો આપણા આંબાના અવડાવડા રોપાઈ છેલ્લા છે. બાકી ટોટલ રોપાવણ આવેલા હતા. આમાં 15 આંબા નહોતા આવેલા, બાકી બધા આવેલા હતા. જો મિત્રો ત્યારે આંબા થઈ જશે બહુ મોટા મોટા. કેરીઓના ડાળખા રવિતા છે, તો ડાળખા વિધા ખાલી. કેરી તો બધું પૂર્યું થઈ ગયું. આપણી લાઈન અલગ અલગ જાતનું, આમાં બધું અલગ અલગ જાતનું છે. 1-2-3 આંબા છે, બીજા સિકુડિયું છે 4-5. સિકુડા બહુ મોટા આવે છે. હા, આંબા આવી ડેટા થઈ જશે. એટલે આપણે મેન વાત તો આપણે જાંબુડાની વાત હતી. હું કહેતો હો કે જાંબુડા પાકી ગયા. હા, પાકલ જાંબુડો. જો મિત્રો ફૂલ ગીળો. જો આ પાકતા આવે છે હજી, આ નાના છે, આ પાકતા આવે ના, અડધો પાકલ છે. બાકી જાંબુડા જે આવતા આવે છે ને અમુક અડધા પાકી જાય ને અડધા કાસા છે ને, એવું છે બધું મિત્રો. બાકી કાંઈ ઘટે નહીં. આવેલો છે દુનિયાનો ગજબનો આવેલો. ખુરખા પહેલાં આવેલા છે ને એ અડધા પાકવા માંડ્યા છે ને, બાકી તો કેટલા આવેલા કંઈ ઘટે જ નહીં. બહુ આવેલા છે ને મિત્રો. આ લગાતાર 5મી વખત આવ્યા. સોમાહા પછીનું આ સોમાહું બેહવા માંડ્યું ત્યાં સુધીમાં 5 વખત ફાલ આનો બેસી ગયો છે. હજી ફાલ બેહવાનું શરૂ છે, અને અડધા પાકી ગયા અને અડધા શરૂ છે ને, એવું છે મિત્રો. બાકી જાંબુડા તો ઘટે જ નહીં, આવે છે. અને પાકી ગયેલા હતી દેખાય છે. તો આ પાકી ગયેલા છે. પવને ફૂલ છે અત્યારે. હાલો આગળ દેખાડું. અવડી કેરી છે કંઈક, અને હજી 1 પાક છે, એટલે કાલ પાકી જશે. એકાદી કેરી રહી છે. આવું કંઈક ઝાડવું છે, ટેકા મૂકવા પીડ્યા એટલી આવેલી હતી. પછી આવેલી હતી 1 જ પડાળ, પણ આવેલી હતી ગજબ. બાકી આપણો રસકો જોવો ઘટે કાંઈ. આપણા સોમાહું આવવાની ફૂલ ચેરી છે અત્યારે, અને સોમાહું આવવાની ચેરી છે ને, તો અત્યારે જો અમારે આમ કેડે કેડે આફળે છે, એવડો રસકો છે. બાકી આ આપણો બગીચો. અત્યારે 7 વાગી જશે, અને ટૂંક સમયમાં શુભરાત્રિ થવાની છે. અને આપણે શેડ બનાવ્યો ને,
આ કાસો સેટ છે, મતલબ આ કાગળ તો નાખેલ છે અલંગનું, પણ અહીંથી પાક્કા પાયે બનાવી લખ્યો છે ઠેઠ ત્યાં સુધી. જોકે 40 ફૂટ પહોળો અને 12 ફૂટ આમ 12 ફૂટની આમ લંબાઈ. આમાં આપણે સામાન્ય એક ખાનામાં 2 ભેહું એટલે 2 ને 2 4 ને 2 16 ને 2 8 10 ને 12 13 ને 14 ટોટલ 14 ભેહું આ શેડમાં આમ છે. આવી રીતે કંઈક માહોલ છે ને. આ આપણે મસ્ત મજાનું સપર બનાવી લીધું છે ને. આ પાઇપ છે ને અલંગના પાઇપમાં વાપરેલા છે, બહુ મજબૂત ફૂલ હેવી ગેસવાળા. જો આવું કંઈક છે. બાકી આપણે ભેહું ધોઈ નાખી છે ને આપણો બોલેરો. આ કંઈક અત્યારનું કંઈક લુક જુઓ મિત્રો. અત્યારે આનો ભાવ છે ને 2200 રૂપિયા થઈ ગયા. એક થેલીના 2200 રૂપિયા. દરરોજની એક થેલી વહી જાય સવાર સાંજની. એમાં અડધી થેલી આ આપણે મિક્સ. બાકી બધાય દૂધ પણ ભરાઈ ગયું છે ને. ભાઈ ને નંકાભાઈ ને અંશુબેન ને જાય છે. આજ નિશાળ ખુલી ગઈ છે. કાલ ખુલી ગઈ. કાલે ગયેલા હતા કે પમદીન ખુલી ગયેલી હતી? તમે ગયેલા હતા માવન ઓલે એમ ને? તમે ભણવા ગયેલા હતા અને પછી હાંજના ક્યાં ગયેલા હતા? હાલે હા. તમે મિતાલીબેન? મિતાલીબેન ને તો શરમ, એને તો શરમ લાગે છે મિતાલીબેન ને. જો પૌડા ખવડાવવા પૂકી ગયો છું હું. ભૂરીબેન ને પૌડા ખાટા લાગે. બાકી પૌડાનો પથારો જો તમારે સામે જ છે, નજરની સામે. એટલા પૌડા છે બોલો. અત્યારે આ માર્કેટમાં આની કિંમત અહીંયા ઘર બેઠા આવીને લઈ જાય 130 રૂપિયામાં. અહીંયા ઘર બેઠા આવીને લઈ જાય એટલી કિંમત છે. જો આપણે ધોમ છે પૌડા. બાવળીએ જાણે કે ધોમ છે નીકળ્યા બાવળ જ છે. આપણા દેશી દાબે પૂકી જશે ને દાબો દેખાડો તમને. જો આવી રીતે દાબો નાખેલો છે મેં. હાથ તરી હતી. ઘટે કાંઈ મિત્રો? એક આપણે કેરી લઈએ. આવી કેરી છે. જો કે આમાં આપણે કંઈ નાખેલું નથી. ઊંદેડા ખાઈ દેવાય. ગજબ. થાકી દઈ પાછું. પાડીયું પાવડા ખાવા જાય છે અત્યારે. અને બીજી પાડીયું અંદર છે જંગલમાં. અને હું છે ને કેળાની કાંઠે બેઠો. બહાર ફૂલ પવન છે. બાકી એકલાને બહુ મોજ આવે છે અત્યારે તો. ને શું કહેવાય, હવે કરશું વિડીયો પૂરો. વિડીયો રેકોર્ડ થઈ જશે બહુ લાંબો, એટલે લાંબો નથી કરવો. કારણ કે વિડીયો ઉતારવાનો તો હું આમ નવરો જ હોઉં, પણ થોડાક નાના વિડીયો રાખીએ તો વધારે સારું. અને હાલો તો મિત્રો મળશું એક નવા વિડીયોમાં. તો બધાને હર હર મહાદેવ, જય માતાજી, બાય બાય.